તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને આપણે બે સ્ટોક ડિસ્કસ કરવા જઈએ છીએ, જેમાં જે આપણો સૌથી પહેલો સ્ટોક છે ને એનું નામ છે નુપુર રિસાયકલર્સ અને જે બીજો સ્ટોક છે એનું નામ છે ઇન્ફોબીન્સ ટેકનોલોજી લિમિટેડ. આ જે બંને કંપની છે ને સ્મોલ કેપ કેટેગરીમાંથી બિલોંગ કરે છે અને જેવું મેં તમને કીધું કે આ ચેનલ ઉપર આપણે જેટલા પણ સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક હોય ને એની ઉપર છે ને આપણે ડીપમાં એનાલિસિસ કરતા હોઈએ છીએ. તો અગર તમને પણ ઇન્ટરેસ્ટ હોય કાં તો તમે પણ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ સ્મોલ કેપ કાં તો મિડ કેપ સ્ટોકની અંદર કરતા હોય તો આ જે ચેનલ છે તમારી માટે એક બેનિફિશિયલ હોઈ શકે છે. તો આજે છે ને આપણે એ જ કેટેગરીમાંથી સ્મોલ કેપ કેટેગરીમાંથી બે સ્ટોક ડિસ્કસ કરવા જઈએ છીએ. આ જે બે સ્ટોક છે ને એ મારા એનાલિસિસ પ્રમાણે અત્યારે છે ને એક બુલરનની તૈયારીમાં છે, બિકોઝ આની અંદર શું છે કે વોલ્યુમ છે ને સારા આવ્યા છે, એના ચાર્ટની અંદર આપણને દેખાય છે. તો આપણે આ જે વિડીયો છે એની અંદર આપણે એ પણ ચેક કરશું. પણ બાય ધ વે આ જે બે સ્ટોક છે એની અંદર મારું પોતાનું પર્સનલી થોડું ઇન્વેસ્ટમેન્ટ છે. આ જે બે કંપની છે એના મેં શેર ખરીદેલા છે. પણ અહીંયા મારો મોટિવ એવો નથી કે આ જે સ્ટોકને આપણે જે એનાલિસિસ આજે કરીએ છીએ એ જે સ્ટોક છે એને તમારે તમારા પોર્ટફોલિયો અંદર છે ને એડ કરી દેવાના, એવું આપણું છે ને બિલકુલ પણ મોટિવ નથી. અહીંયા મારો મોટિવ શું રહેશે કે આ જે બે સ્ટોક છે જે મેં મારા પોર્ટફોલિયો અંદર એડ કર્યા છે એ સ્ટોકનું એનાલિસિસ મેં તમને પ્રોવાઈડ કરું અને આ જે બે સ્ટોક છે ને એને છે ને તમે તમારી વોચલિસ્ટની અંદર રાખીને ચેક કરી શકો છો કાં તો ફર્ધર એનાલિસિસ તમારું કરી શકો છો. એના પછી અગર તમારે ઇન્વેસ્ટમેન્ટનો ડિસિઝન લેવો હોય તો પહેલાં પોતાનું એકવાર એનાલિસિસ કરજો અને તમારું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તો એને પણ એકવાર કન્સલ્ટ કરાવી લેજો. તો આ જે બે સ્ટોક છે ને એનું આપણે એક એક કરીને છે ને એનાલિસિસ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં થોડુંક બિઝનેસ મોડલ સમજીશું. આફ્ટર દેટ આપણે એના ફંડામેન્ટલ અને એનું ટેકનિકલ પર છે ને ચાર્ટ જોઈશું. હવે વિડીયોને છે ને સ્ટાર્ટ કરતાં પહેલાં મારે છે ને તમને એક વસ્તુ કહેવી છે કે અમારું છે ને વોટ્સએપ પર એક ગ્રુપ છે જ્યાં શું છે કે અમારી જોડે છે ને અલગ અલગ લોકો છે ને જોડાયા છે. હવે ત્યાં અમે શું કરીએ છીએ કે સામેવાળો જે વ્યક્તિ છે એને કોઈ પણ સ્ટોક ઉપર ડાઉટ હોય ને કાં તો એને કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ને તો એ જે સ્ટોકનું નામ છે ને એ વ્યક્તિ છે ને અમને શેર કરતો હોય છે અને એ જે સ્ટોકનું ડીપ એનાલિસિસ છે એ છે ને અમે એમને એક ઓડિયો ફોર્મની અંદર છે ને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, જેનાથી એ જે વ્યક્તિ છે એને જે સ્ટોક છે ને એની ઉપર એક ડીપ એનાલિસિસ મળી શકે. તો આ જે સર્વિસ છે એ છે ને એકદમ બિલકુલ ફ્રી છે. તો આ સર્વિસનો લાભ છે ને તમે પણ લઈ શકો છો. તમારી સ્ક્રીન ઉપર એક નંબર દેખાતો હશે, ત્યાં જઈને છે ને તમે અમને મેસેજ કરી શકો છો અને અમારી ટીમમાંથી કોઈને કોઈ છે ને તમને અમારા ગ્રુપની અંદર એડ કરી દેશે. તો આ જે નંબર છે એની ઉપર મેસેજ કરવો છે ને મારા ભાઈ ભૂલતા ના, અને આ જે ફ્રીની સર્વિસ છે એનો લાભ લેવાનો પણ છે ને ભૂલતા ના. તો હવે આપણે જે સૌથી પહેલી કંપનીનું એનાલિસિસ કરવા જઈએ છીએ ને એનું નામ છે નુપુર રિસાયકલર્સ. હવે આ કંપની કરે શું છે તો જેટલા પણ મેટલ અને મેટલના સ્ક્રેપ્સ હોય ને એનું છે ને કલેક્શન કરીને એનું છે ને આ કંપની એક રિસાયકલ પ્રોડક્ટ બનાવીને છે ને માર્કેટની અંદર વેચે છે. અહીંયા છે ને તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, અહીંયા તમને ખાલી બોક્સીસ જ દેખાતા હશે, પણ આ જે કંપની છે બીજી બહુ બધી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ છે ને કરે છે. હવે આ જે કંપની છે એ શું છે કે એ છે ને ISO સર્ટિફાઈડ કંપની છે. એનો મતલબ શું છે કે આપણી આ જે કંપની છે ને એ છે ને રિસાયકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાની આપણી એક કંપની છે ને એક મેમ્બર છે. એની સાથે આ જે કંપની છે શું કરે છે કે આ જે કંપની છે એ જેટલો પણ નોન ફેરસ મેટલના સ્ક્રેપ હોય ને એનું કાસ્ટિંગ કરે છે. એની સાથે આ જે કંપની છે એ ઇમ્પોર્ટ ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગના બિઝનેસમાં છે ને જોડાયેલી છે. અગર આપણે થોડું ફર્ધર એનાલિસિસ કરીએ તો આ જે કંપની છે એનું અગર આપણે જિયોગ્રાફિકલ રિવેન્યુ સ્પ્લિટ જોઈએ ને તો 47% જે રિવેન્યુ છે ને એ કંપનીને એક્સપોર્ટમાંથી આવે છે અને 53% જે રિવેન્યુ છે એ કંપની છે ને ડોમેસ્ટિક માર્કેટ એટલે આપણે ઇન્ડિયાના માર્કેટમાંથી આવે છે. હવે અહીંયા કંપની બીજું શું કહે છે કે આ જે કંપની છે ને એને ગયા વર્ષે માર્ચ 2024માં એક કંપની છે જેનું નામ છે MS ફ્રેન્ક્સ મેટલ રિસાયકલર્સ પ્રાઇવેટ લિમિટેડ. આ એક પ્રાઇવેટ કંપની છે જેને છે ને કંપની એક્વાયર કરી છે અને લગભગ 80% જેટલા જે શેર છે એ આપણી કંપની છે ને ખરીદી લીધા છે. તો આજે જે કંપનીનો આપણે ખરીદ્યો છે એ કંપની જે પ્રોફિટ અને જે રિવેન્યુ છે ને એમાં પણ છે ને આપણી પાર્ટનરશિપ છે. તો ત્યાંથી પણ જે કંપની રિવેન્યુ આવે છે ને એ પણ આ કંપની અંદર છે ને જોડાઈ શકે, તો એ કંપનીને એક ફર્ધર બેનિફિટ ફ્યુચરમાં ગ્રોથ આપી શકે છે. તો એવું અહીંયા છે ને કહેવા માંગી રહી છે. અને જે કંપનીને એક્વાયર કર્યો છે ને એ જે કંપની છે ને એ પણ છે ને જે નોન ફેરસ મેટલ હોય એનું છે ને ટ્રેડિંગ અને રિસાયકલનું છે ને કામ કરતી છે. હવે આપણે થોડું ફર્ધર એનાલિસિસ કરીએ તો હવે છે ને તમારી સામે ચાર્ટ છે કંપનીનું. તો અહીંયા તમે ચેક કરો કે અત્યારે છે ને હાઈએસ્ટ વોલ્યુમ છે ને થોડાક દેખાયા છે. હવે આનો મતલબ છે કે કોઈ ઇન્સ્ટિટ્યુશન કાં તો કંપનીના કોઈ મોટા માણસે કાં તો બીજું કોઈ મોટા ઇન્વેસ્ટરે આ કંપની અંદર છે ને પોતાના શેર ખરીદ્યા છે. હવે કોણે ખરીદ્યા છે, આ વોલ્યુમ કેમ આટલા હાઈ આવ્યા છે એની પાછળનું રીઝન શું છે એ આપણે વિડીયોની અંદર સમજીશું. પણ હવે આ જે વોલ્યુમમાં કોણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ છે ને આપણને શેર હોલ્ડિંગ પેટર્નની અંદર ખબર પડશે. તો આપણે શેર હોલ્ડિંગ પેટર્નનું એકવાર ચેક કરીએ. તો અહીંયા તમે ચેક કરો પ્રમોટરની જે હોલ્ડિંગ છે ને એ તો આપણને કોન્સ્ટન્ટ દેખાઈ રહી છે, પણ અહીંયા જે FII અને DII છે ને એમણે છે ને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે ને ધીમે ધીમે આ કંપની અંદર વધાર્યું છે. અત્યારે એ લોકો છે ને આ કંપની અંદર પોતાના પગલાં પાડ્યા છે. પબ્લિકની આપણે હોલ્ડિંગની વાત કરીએ તો અત્યારે એમની જે હોલ્ડિંગ છે 27%ની આજુબાજુ દેખાય છે. તો અહીંયા જ આપણને ખબર પડે છે કે ભાઈ જે FII અને DII છે એને છે ને આ કંપની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને જે પ્રમોટરની જે હોલ્ડિંગ છે ને એ કંપનીમાં 70% કરતાં ઉપર છે. તો આ છે ને જનરલી એક સારો સાઇન કંપની માટે હોતો હોય છે ને આપણા જેવા ઇન્વેસ્ટર માટે પણ આ એક સારી વસ્તુ છે. અગર આપણે ફર્ધર એનાલિસિસ કરીએ તો હવે આવી છે એની બેલેન્સ શીટ. હવે જો કંપની છે ને અત્યારે જ માર્કેટની અંદર લિસ્ટ થઈ છે
તો આની અત્યારે જે બેલેન્સ શીટ છે ને અને એનું જેનું પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ છે એ છે ને અત્યારે આપણને બિલકુલ ખાલી દેખાશે, બિકોઝ હજુ જ્યાર સુધી કંપની 5 વર્ષ ટકે નહીં માર્કેટમાં, જ્યાર સુધી એની કન્સિસ્ટન્ટ જે સેલ છે, પ્રોફિટ છે, કન્ટિન્યુઅસલી પોસ્ટ નહીં કરે ત્યાર સુધી આપણને ખબર નહીં પડે કે ભાઈ એની જે સેલ છે કન્ટિન્યુઅસલી વધે છે કે નથી વધતી. તો અહીંયા છે ને આપણે થોડુંક એનું ઓવરવ્યૂ જ લઈએ. તો સેલની આપણે સૌથી પહેલાં બેલેન્સ શીટ ચેક કરીએ. તો અત્યારે કંપની આ જે બોરિંગ છે ને એ છે ને લગભગ 18 કરોડની આજુબાજુ દેખાય છે. એઝ કમ્પેરિઝન તો અગર આપણે એના રિઝર્વ જોઈએ તો કંપની પાસે જે રિઝર્વ પડ્યા છે ને એ 48 કરોડના છે ને પડ્યા છે. અગર આપણે એનું પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ ચેક કરીએ તો અગર આપણે એની સેલ જોઈએ ને 2023 તો લગભગ 187 કરોડની હતી, જે અત્યારે માર્ચ 2024માં છે ને 240 કરોડની પહોંચી ગઈ હતી. પણ અત્યારે છેલ્લા 12 વર્ષની જોવા જઈએ, છેલ્લા 12 મહિનાની જોવા જઈએ તો આપણને 205 કરોડની આજુબાજુ દેખાય છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં અહીંયા આપણને થોડું લમસમ દેખાઈ રહ્યું છે, પણ એ બિકોઝ ઓફ ટેક્સીસના કારણે પણ હોઈ શકે. તો જ્યાં સુધી કંપની 5 વર્ષ ટકે નહીં ને ત્યાં સુધી આપણને કોઈ વધારે ઇન્ફોર્મેશન છે ને મળે નહીં. હવે આ છે ને આપણે થોડી ઇમ્પોર્ટન્ટ રેશિયો ચેક કરીએ. તો અત્યારે આ જે કંપનીની માર્કેટ કેપ છે ને એ 700 કરોડની છે, એટલે આ જે કંપની જે સ્મોલ કેપ કેટેગરી અંદર ગણાય છે. હવે અત્યારે એનો પીઈ રેશિયો આપણે ચેક કરીએ તો એ લગભગ 59 એટલે 60ની આજુબાજુ છે, અને એનો જે ઇન્ડસ્ટ્રી પીઈ છે એ 36ની આજુબાજુ છે. તો વેલ્યુએશનના હિસાબથી આ જે કંપની છે ને અત્યારે મોંઘી મળે છે. પણ અહીંયા મારો મિનિંગ શું છે, મારો લુક કેવો છે કંપનીને જોવાનું કે અત્યારે છે ને 700 કરોડની કંપની છે. અગર એની જે સેલ છે કન્ટિન્યુઅસલી વધે છે, પ્રોફિટ કન્ટિન્યુઅસલી વધે છે, તો આ જે સ્મોલ કેપ કેટેગરીની કંપની છે ને એ આગળ જઈને મિડ કેપ કેટેગરી અને લાર્જ કેપ કેટેગરીમાં ઘૂસી શકે. તો અહીંયા છે ને વેલ્યુએશન છે ને આપણે થોડું હંમેશા આવી રીતે ચેક કરવાનું કે આપણે અગર ઇન્વેસ્ટમેન્ટ સ્મોલ કેપ કંપનીમાં કરીએ તો અગર આપણે વેલ્યુએશન રીતે જોવા જઈએ તો આ જે કંપની હોય સ્મોલ કેપ કેટેગરીની અંદર એમાં છે ને વેલ્યુએશન જનરલી હાઈ જ આવતા હોય. પણ અગર આપણે માર્કેટ કેપના પર્સપેક્ટિવ જોઈએ તો આપણને ખબર પડશે કે ભાઈ હજુ કંપની પાસે કેટલી વધારે ગ્રોથ પડી છે. તો આપણે આ એક લુક પર છે ને લેવાનો હોતો હોય છે. અગર છે ને આપણે કંપનીના પ્રોફિટેબિલિટી રેશિયો જોઈએ, જેવી રીતે રિટર્ન ઓન ઇક્વિટી છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ છે, તો એ બધા જે રેશિયો છે એ આપણને કંપનીના ટકાટક દેખાય છે. અગર આપણે ડેટ ટુ ઇક્વિટી ચેક કરીએ તો એ પણ અહીંયા આપણને 0.15 દેખાય છે, જે એક સારો રેશિયો છે. અને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો છે એ પણ છે ને કંપનીનો આપણને સારો દેખાઈ રહ્યો છે. અગર આપણે કંપનીના વોલ્યુમની વાત કરીએ તો અત્યારે છે ને 35,000 જેટલું વોલ્યુમ છે ને આપણને દેખાય છે, જે એક સ્મોલ કેપ કંપની માટે છે ને એક સારો વોલ્યુમ કહેવાતો હોય છે. હવે આપણી જે બીજી કંપની હતી ને એનું નામ છે ઇન્ફોબીન્સ લિમિટેડ. આ જે કંપની છે એના વિશે આપણે થોડું બિઝનેસ મોડલ અને એના થોડા ફંડામેન્ટલ અને ટેકનિકલ ચેક કરીએ. તો આજે આપણી કંપની છે સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર કામ કરે છે. હવે આપણી આ જે કંપની છે ને એ આઈટી ઇન્ડસ્ટ્રીના બે મેઇન એરિયા છે ત્યાંની ઉપર છે ને એનું ફોકસ કરે છે. જેમાંથી સૌથી પહેલો એરિયા છે ને એ છે પ્રોડક્ટ એન્જિનિયરિંગ, અને જે બીજો એરિયા છે જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. હવે અહીંયા છે ને કંપની બીજું શું કહે છે કે અત્યારે આપણી આ જે કંપની છે ને એ અલગ અલગ જિયોગ્રાફીમાં જઈને અલગ અલગ જાતિ છે ને કંપનીને એક્વાયર કરે છે. પણ કંપની કેવી એક્વાયર કરે છે તો એ જે કંપની હોવી જોઈએ ને સૌથી પહેલાં તો એની કેપેબિલિટી થોડી ફિટ હોવી જોઈએ, અને એ કલ્ચરમાં બી છે ને કંપની ફિટ હોવી જોઈએ. તો એવી જે કંપની છે એનું આ કંપની અત્યારે છે ને એક્વિઝિશન કરી રહી છે, જેનાથી કંપની છે ને ફ્યુચરમાં જઈને ગ્રોથ મળી શકે. બીજી વસ્તુ અહીંયા કંપની શું કહે છે કે અત્યારે આ જે કંપની છે ને એ એઆઈ અને એમએલ એટલે મશીન લર્નિંગની અંદર પોતાનું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, જેનાથી એની જે સર્વિસ છે એને છે ને એની જે સર્વિસ ઓફરિંગ્સ છે એને થોડું એન્હાન્સ કરી શકે. તો આ જે વસ્તુ છે કંપની છે ને 2025માં જઈને એક સારી ગ્રોથ છે ને આપી શકે. તો આપણે જેવી ઇન્વેસ્ટર માટે આ એક સારું વસ્તુ હોતું હોય છે. અગર આપણે કંપનીનું ચાર્ટ ચેક કરીએ ને તો અહીંયા તમને દેખાશે કે સૌથી પહેલાં જ્યારે કંપનીમાં વોલ્યુમ આવ્યા હતા ને ત્યારે જે સ્ટોકનો પ્રાઇસ હતો ને એમાં છે ને આપણને એક રેલી જોવા મળી હતી. પણ અત્યારે એવા જ જે વોલ્યુમ છે ને સેમ ટુ સેમ અત્યારે છે ને હાઈ વોલ્યુમ આપણને દેખાઈ રહ્યા છે. તો અહીંયા છે ને એક પોસિબિલિટી બને છે કે અહીંયાથી પણ આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ ફરીથી એક પિકઅપ પકડી શકે. હવે આપણે થોડું આગળ ચેક કરીએ તો હવે આપણી સામે છે ને શેર હોલ્ડિંગનું પેટર્ન છે આ કંપનીનું. તો અહીંયા તમને દેખાશે કે અહીંયા પર છે ને એફઆઈઆઈની જે હોલ્ડિંગ છે એ અત્યારે માર્ચ 2024માં છે ને એ લોકોએ એન્ટ્રી કરી છે. અગર આપણે ડીઆઈઆઈની વાત કરીએ તો ડીઆઈની જે હોલ્ડિંગ છે ને એ કંપનીમાં ઓલમોસ્ટ નાની બરાબર છે, 0.01% આપણને દેખાઈ રહી છે. પણ પ્રમોટરની આપણે વાત કરીએ તો એમની જે હોલ્ડિંગ છે 70% કરતાં ઉપર છે. તો આ આપણને એક કોન્ફિડન્સ આપી શકે ભાઈ પ્રમોટર જે કંપનીનો છે એને પોતાની કંપની ઉપર કોન્ફિડન્સ છે. તો આ જનરલી એક ઇન્વેસ્ટર માટે પણ કોન્ફિડન્સની વાત કહેવાતી હોય છે. ભાઈ આપણે એક કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ જનરલી એક સારી કંપની છે. અગર આપણે પબ્લિકની હોલ્ડિંગની વાત કરીએ તો અહીંયા પબ્લિકની જે હોલ્ડિંગ છે ને એ કંપનીમાં 25%ની આજુબાજુ છે. હવે અહીંયા અગર આપણે થોડી ડીપ રિસર્ચ કરશું તો આપણને ખબર પડશે કે આ જે 25% હોલ્ડિંગ આપણને દેખાઈ રહી છે ને એમાં જે 10-12%ની જે હોલ્ડિંગ હશે ને એ કંપનીના રિલેટિવ અને એસોસિએટેડ છે ને હોલ્ડ કરી રાખી હશે. તો અહીંયા આપણે ઓલમોસ્ટ એવું કહી શકીએ કે અત્યારે જે કંપની છે એના પ્રમોટર પાસે લગભગ 80 થી 85% છે ને સ્ટેક છે, જે આપણા ઇન્વેસ્ટર માટે છે ને એક કોન્ફિડન્સની વસ્તુ હોતી હોય છે, એક સારી વસ્તુ હોતી હોય છે. અગર આપણે થોડું આગળ વધીએ તો અત્યારે છે ને પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ છે આપણી સામે. તો કંપની જે સેલ છે ને એ કન્ટિન્યુઅસલી વધી રહી છે, અને એનું જે પ્રોફિટ છે એ પણ છે ને કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે. અગર આપણે માર્ચ 2020ની વાત કરીએ તો કંપની જે સેલ હતી ને એ લગભગ 157 કરોડની આજુબાજુ હતી, જે અત્યાર સુધી છે ને 380 કરોડ પર પહોંચી ગઈ છે. અગર આપણે નેટ પ્રોફિટની વાત કરીએ તો 2020માં કંપનીનું જે નેટ પ્રોફિટ હતું ને એ લગભગ 21 કરોડનું હતું, જે અત્યાર સુધી છે ને 35 કરોડની આજુબાજુ આવી ગયું છે. અગર આપણે થોડું આગળ ચેક કરીએ તો અહીંયા છે ને આપણને કંપનીની બેલેન્સ શીટ દેખાશે.
કંપની ઉપર અત્યારે જે કરજો છે ને એ લગભગ 25 કરોડની આજુબાજુ છે અને જે છે ને કંપની 2020 પછી કન્ટિન્યુઅસલી છે ને ધીમે ધીમે રિડ્યુસ કંપની કરતી આવી છે. અહીંયા આગળ આપણે કંપનીનું રિઝર્વ ચેક કરીએ તો અત્યારે જે કંપની પાસે રિઝર્વ પડેલું છે એ લગભગ 290 કરોડની આજુબાજુ છે ને પડી રહ્યું છે. હવે અગર આપણે થોડું આગળ ચેક કરીએ તો અહીંયા છે ને કંપની થોડો ઇમ્પોર્ટન્ટ રેશિયો છે. તો અત્યારે આપણી આ જે કંપની છે ને એની જે માર્કેટ કેપ છે એ લગભગ 1000 કરોડની છે. અત્યારે જે સ્ટોકનો પી છે ને એ લગભગ 30ની આજુબાજુ છે અને જે ઇન્ડસ્ટ્રી પી છે 43ની આજુબાજુ છે. તો પીના હિસાબથી અત્યારે જે સ્ટોક છે એને અંડર વેલ્યુ મળી રહ્યો છે. અગર આપણે એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરીએ તો આપણને 16%ની આજુબાજુ દેખાય છે, જે એક સારું માર્જિન છે. અને બાકી એના પ્રોફિટેબિલિટી રેશિયો આપણે ચેક કરીએ તો એ પણ છે ને અહીંયા આપણને એક એવરેજ દેખાઈ રહ્યા છે. અગર આપણે ડેટ ટુ ઇક્વિટી ચેક કરીએ તો આપણે 0.08 દેખાય છે, જે કંપનીનો એક સારો રેશિયો છે અને ઇન્ટરેસ્ટ પર છે ને કંપની બેંકને ઇઝીલી ચૂકવી શકે છે. અગર આપણે કંપનીનો વોલ્યુમ ચેક કરીએ તો વોલ્યુમની અંદર કંપનીનું જે વોલ્યુમ છે અત્યારે છે આપણે 10,000ની આજુબાજુ દેખાઈ રહ્યો છે. તો આ જ હતું આજનું એનાલિસિસ. અગર તમને આજનું એનાલિસિસ ગમ્યું હોય તો આ જે વિડીયો છે ને મારા ભાઈ એ તમારા ફ્રેન્ડ અને રિલેટિવ સાથે પણ શેર કરજો, જેમથી આ જે બે સ્ટોક છે એમની ઉપર આ જે એનાલિસિસ છે ને એ એમને પણ છે ને મળી શકે અને એ લોકો બી આ સ્ટોક ઉપર પોતાની નજર રાખી શકે. તો મળીશું ફરીથી એક નવા એનાલિસિસ સાથે. ત્યાર સુધી જય હિન્દ, ટાટા.